એમ કહું છું કે તમે એમ કહો છો કે તમારા સ્ક્રિપ્ટેડ હોય છે, હા બરાબર? તો એમાં નંબર નાખેલો એટલે તમે જાતિ જાણી લ્યો એટલે ખબર પડી જાય કોણ હોય. પણ એ લોકોનું હું એવું તમારી હારે વાત કરીને છે, પણ તમારે હું ને ઈ જ અમારે કહું શું છું લેવા દેવા કે છે? જેમાં નંબર હોય ને એને ફોન કરીને પૂછો કે તમારે હું એની હારે બાપ માર્યા વેર છે. તો ઈ જે મેં એને કીધું ને કે ફોન કરીને પૂછી લ્યો કઈ જાતિના છે. એ ભાઈનું નામ છે વિજયસિંહ વાળા, અને મારા વિડીયો જોઈ અને એને એવું કહેવાનું થાય છે કે તમે તમારા ને તમારા માણસો ઊભા કરી અને આખું આ સ્ક્રિપ્ટ ઊભું કરો છો અને ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરો. એટલે આપણે કોઈને આમંત્રણ દેવા જતા નથી કે ભાઈ તમે અમને ફોન કરો, પછી અમે તમારું રેકોર્ડિંગ મૂકી અને પછી અમે વાયરલ કરી, બરાબર? આપણે આપણા સમાજની જે કાંઈ વ્યથાઓ છે, જે કાંઈ અત્યાચારો થાય છે અને જેને સમાજથી તકલીફ થાય છે એના રેકોર્ડિંગો હોય એ મૂકીએ છે. અને જેને બિચારાને બળે છે આપણે ફોન કરીને ધમકીઓ દે છે, અને એની અંદર નંબર નાખ્યા છે. જેને જેને આ બાબતે તકલીફ હોય એને એ નંબરમાં ફોન કરીને જાતિ પૂછી લેવી, ક્યાંનો તો એ પૂછી લેવું, અને એવું થાય તો આધાર કાર્ડ માંગી લેવું. આ વિજયભાઈ જે છે એને મને ફોન કર્યો ને એવું કહેતા હતા કે હું 10-15 દિવસમાં એ સાબિત કરી દઈશ, પણ મેં કીધું કે તમારે 10-15 દિવસ થાય સાબિત કરતા, હું હમણાં જ મૂકું છું. અને લોકો તમને ફોન કરીને કહે કે મેં કેટલા સ્ક્રિપ્ટેડ વિડીયો બનાવ્યા છે, કેવા બનાવ્યા છે અને કેવી રીતે બનાવ્યા છે. એટલે ભાઈને કહો કે હું કેવો સ્ક્રિપ્ટેડ છું અને સમાજ માટે હું કરું છું. સાંભળો નિરાશ. હલો. હલો હાજી. હલો, કોણ? વસંતભાઈ ચાવડા? હા. વસંતભાઈ, હમણાં હમણાં યુટ્યુબ માં તમે ભટકી ગયા. હા. તમારી ચેનલ જોતો તો હું. હા. અશ્વિનસિંહ વાળા બોલું, ગધેધર થી ઉપલેટા. હા બોલો. આ તમારું બધું સ્ક્રિપ્ટેડ મને લાગ્યું કે દરબારુના છોકરા તમને ગાયરું કાઢે ને પાછા તમે એને ઈ તમારી માફી માંગી લે, એટલે આ તમારા ને તમારા માણસો તમને ફોન કરતા હોય ને તમે આવું તમને કરો સ્ક્રિપ્ટેડ લાગે છે? યુટ્યુબમાં સબસ્ક્રાઇબર એક મેળવવા માટે મિનિટ, એક આવું મિનિટ બધું ભાઈ તમે અશ્વિનભાઈ. કરતા હોય. હા. અશ્વિનભાઈ, તમને હમ. સ્ક્રિપ્ટેડ લાગે છે ને? હા હા હા, તો એવું જ લાગે તમારું છે કે મૂકીએ. ભાઈ તમે તો સ્ક્રિપ્ટેડ નથી ને? હું સ્ક્રિપ્ટેડ નથી, હા. પણ તમે આવું કરો છો તો તો પણ હું આ સબસ્ક્રાઇબર મૂકું ને એટલે બધું તમે. તમને ખબર પડે કે હું સ્ક્રિપ્ટેડ નથી મૂકતો. તમારી જેવા મને હા, ફોન કરે ને એ જ મૂકું છું. એટલે તમારું મૂકું. તમે તો કહો ને કે હું સ્ક્રિપ્ટેડ નથી એમ. એટલે જાજે ભાગે ટાર્ગેટ તમે ક્ષત્રિય સમાજ ને કરો પણ છો ક્ષત્રિય એટલા માટે સમાજને હું હું થોડો તમને. આમંત્રણ આપું છું કે તમે મને ફોન કરો એમ. મેં તમને પણ એ આમંત્રણ આપ્યું તો હતું કે તમે મને ફોન તમારા ને કરો. તમારા હોય. હવે તમે મારો વિડીયો હા. અપલોડ કરી દો, હું માફી નહીં માંગુ લ્યો. હા તો પણ હું ક્યાં કહું છું કે તમે માફી માંગો એનાથી એમ. એવું નથી. પછી ઓલા તમારા ને તમારા હોય એટલે ઈ માફી માંગી લે કે ભાઈ હા ફલાણા તો ભાઈ પણ તો મારી ફોન માફી માંગી એમાં એમ. નંબર હોય જ છે. ફોન કરીને પૂછી લેવાય કે તમે કેવા છો ઈ. નંબર હોય ને હે? ફોન કરીને તો પણ પૂછવાનો ને પૂછો ને. એટલા બધા એટલે તમે જે કરો એ મને એનાથી વાંધો નથી. હા તો પણ તો હું કરું જ છું, પણ મને કરવા જાજે દો ને. ભાગે તમે હું કેમ ક્ષત્રિય માથે, સમાજ. તમે હું કેમ અરે પણ ભાઈ, માથે લઈને ફરો છો આ એમ કહું. જાજે ભાગે અમારા છોકરાઓ જ તમને હા તો ફોન પણ કરે તો ભાઈ તમારા તમારે છોકરાઓને ફોન કરીને પૂછો એ નંબરમાં કે તું અમારો છો કે દલિત છો કે કેવો છો એમ પૂછી લ્યો એટલે એમ તમને ખબર નહીં. પડશે. અમારે એવું બધું હું ભાઈ કેવું નામ કીધું તમારું? વસંતભાઈ? હા. વસંતભાઈ, અમારે ને તમારે એવું ક્યાં બાપે માર્યું વેર છે તમારા તમે છોકરાને હમણાં તમને કીધું ફોન કે કરે એમ? સ્ક્રિપ્ટેડ હોય છે તમારા ને તમારા, તો તમે જાણી લ્યો જાતિ એટલે ખબર પડશે કોના છે ઈ કે નહીં. હે? તમારો વોઇસ વયો ગયો તો, અવાજ હા વયો પણ હું ગયો. એમ કહું છું કે તમે એમ કહો છો કે તમારા ને તમારા સ્ક્રિપ્ટેડ હોય છે, હા. બરાબર? તો એમાં નંબર નાખેલો એટલે તમે જાતિ જાણી લ્યો એટલે ખબર પડશે કોણ હોય. પણ એ લોકોનું હું એવું તમારી હારે વાત કરીને છે, પણ તમારે હું ને ઈ જ અમારે કહું શું છું લેવા દેવા કે છે? જેમાં નંબર હોય ને એને ફોન કરીને પૂછો કે તમારે હું એની હારે બાપ માર્યા વેર છે, તો તમે એને ફોન કરો છો. મેં ચાર એને પાંચ પૂછો. જણાને પૂછ્યું, ચાર પાંચ જણાને પૂછ્યું હોત. હા. હવે એમાંથી બે ત્રણ જણા તો એમ કીધું કે ભાઈ હવે આ બધું હવે ડીંડક હોય, મને કે સમજો ને તમે હવે. તો પણ તો ડીંડક હોય તેને કોણ કઈ આમંત્રણ દેવા અરે જાવ ભાઈ છું ફોન કરવાનું. તમારે ભાઈ ભલે તમે ફોન કરાવો, કઈક કઈક બીજા સમાજના એટલે ફોન છોકરાઓને લ્યો ને. ભાઈ દરબારો ના છોકરાઓને હું કામ લ્યો તો છો પણ ઘડીએ કોણ કે ઘડીએ? છે દરબારું છોકરાઓને મને ફોન કરવાનું? અરે એ તો તમે ઉભા કરો તો લે જ ને. હા તો કોણ કે છે હું તમે જ તમારી ઉભા પાસે કરેલા હોય તો લે જ તમારી ને. પાસે પ્રૂફ છે મારી પાસે ઉભા કરેલા ભાઈ? હે? મેં ઉભા કરેલા હોય એવા પ્રૂફ છે તમારી પાસે? તો ભાઈ આને કઈ પ્રૂફ ના હોય તમારે કરવું હોય તો કરો, પણ આ સારું નથી લાગતું તો તમારે પણ નો યુટ્યુબ સારું લાગે માંથી. તો નહીં ફોન કરવાનો, નહીં વિડીયો જોવાનો. હું ક્યાં તમને આમંત્રણ દઉં જોવાનો? ફોન નહીં કરવાના તમે દરબારું છોકરા. પછી કેમ છો ફલાણા સિંહે માફી માંગી? હવે ઘંટો કોઈ સિંહ માફી ન હા તો માંગતું ભાઈ હોય, પણ હવે ઈ જો, તમારા ને તમારા હોય એટલે હા બીજું તો પણ શું તો થાય હવે? ઈ તમે સાબિત કરી દો કે ઈ મારા હોય એમ.
બરાબર. કાંઈ બાકી વાંધો એમાં નહીં ભાઈ બાકી વસંતભાઈ. એમાં બધેમાં નંબર જ નાખું છું ને તમારો નંબર નાખી. કઈ વાંધો નહીં. હું છે ને તમને મને 10-15 દિવસનો ટાઈમ આપો, હું સાબિત કરી દઈશ, બરોબર? તમે કે આ 15 બધું દિવસનો ટાઈમ scripted દેજો, છે. હું તમને અને મારો સાંભળો વિડીયો ભાઈ, મારી પણ એવા કાંઈ તમારી યાર ખોટી લપ કરવાનો ટાઈમ નથી. સાંભળો મારી વાત. બધાને આ જ બોલો છો તમે, એકદમ નવરા ભૂમ છો, યુટ્યુબર છો તમે. હા પણ તો એટલે હું બધાને શું આ કહું જ બોલો છો. છું કાંઈ કે વાંધો નહીં, હું સાબિત કરી દઈશ. તમે હા, ફોન તમે રાખી સાબિત દો. કરી દેજો. કાંઈ વાંધો નહીં. મારી આગળ ભાઈ ટાઈમ સાંભળો, નથી. હા, મારી આગળ ટાઈમ નથી. હા મારે તો કઈ ન હોય તો સાંભળવું ફોન ન નથી. કરાય, કોઈ આમંત્રણ નથી દેતું ભાઈ. અરે ભાઈ, અમારા સમાજને ટાર્ગેટ કરો છો હા ને તો એટલે પણ તો કીધું. તમારા સમાજના લોકોને કોઈ ભોજ્યો ભાઈ કેતો નથી કે મને ફોન કરો એમ, તો ભોજ્યો ભાઈ કોઈ કહેતો નથી. ભોજ્યો ભાઈ કોઈ ફોન બરાબર. કરવા અને નવરીનું તમારે નથી. સાબિત કરવા માટે 15 દી જોઈએ કે હું સ્ક્રિપ્ટેડ છું અને મારા માણસો દ્વારા હું ફોન કરાવું છું, પણ હા મારે સાબિત કરવા માટે 15 દી નહીં જોઈએ. હું હમણાં જ મૂકીશ એટલે પછી તમે જવાબ દેજો કોણ સ્ક્રિપ્ટેડ છે ઈ, બરાબર. હા હા, કાંઈ વાંધો ઓકે નહીં. હાલો, અપલોડ કરી લેવો તો. ઓકે હો ભાઈ. કાંઈ વાંધો નહીં.